લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો વાત કરીએ તો એકાદ મહિના જેટલો સમયગાળો બાકી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાની આજે હળવદ ખાતે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા તેમજ ચોટીલાના ધારાસભ્ય, ધંધુકાના ધારાસભ્ય, હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કોળી સમાજના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનની અંદર અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તળપદા અને ચુવાણિયા કોળી બંને એક જ છે અને કોંગ્રેસ દ્વારા જે મતભેદો ઊભા કરવામાં આવે છે તે મતભેદો પર લોકોને ન પડવું અને જંગી બહુમતીથી ભાજપ જીતવાનું છે એવો દાવો વ્યક્ત કર્યો હતો. તેમજ હાલ લોકસભા સીટની ચૂંટણી લડવાની પસંદગી જ્યારે પાર્ટીએ મારા ઉપર જવાબદારી સોંપી છે, ત્યારે આજે હળવદ તાલુકામાં સમસ્ત કોળી સમાજના આગેવાનોની, એમાં ચુવાડિયા સમાજ હોય, તળપદા હોય, ઘેડિયા હોય, તમામે તમામ કોળી સમાજની આ એક નાની એવી સભાનું આયોજન કરેલું હતું અને બધાએ એક સુરે એક બનીને આપણે સુરેન્દ્રનગર લોકસભા ભાજપના ચરણોમાં મોદી સાહેબને ધરવાની છે એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે. વિવાદ ક્યાંય છે જ નહીં. આજે તળપદા સમાજના ધારાસભ્ય બે સાથે છે, માજી સાંસદ શંકરભાઈ વેગડ પણ સાથે છે. એમને બધાએ વિશ્વાસથી કીધું છે, પોતે પોતાના મત વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યા છે, ખૂંદી રહ્યા છે પોતાનો મત વિસ્તાર, અને સમાજના દરેક આગેવાનોના પણ મને ફોન આવી રહ્યા છે કે તમે કોઈ જાતની ચિંતા ન કરો, કોઈ જાતનો ક્યાંય વિવાદ છે જ નહીં. તમે જે કહો છો એ જ્યારે કોંગ્રેસની ટિકિટ જાહેર નહોતી થઈ ને ત્યાં સુધી વિવાદ ઊભો કરવાના પ્રયત્નો કર્યા હતા, પણ ટિકિટ જાહેર થઈ ગઈ છે અને ઋત્વિકભાઈ વિધાનસભા મારી સામે જ લડ્યા હતા, એટલે 26,000 થી 27,000 મતે હારેલા છે. તળપદા કોળી સમાજ એમની સાથે કોઈ નથી. આ તો એક વાતાવરણ દોડવા પ્રયાસો કરે છે, પણ એ વાતાવરણ દોડવાથી સમાજ અલગ પડવાનો નથી. અમે બધા ભાઈઓ છીએ, ભાઈઓ ક્યારેય અલગ નથી થવાના અને આ રાજનીતિ માટે ક્યારેય અલગ પણ કરી શકાય નહીં. એમના સ્વાર્થ માટે આ પ્રયત્નો કર્યા છે, પણ હું તમને કહું 7મી તારીખે આ જિલ્લાના મતદારો એમને બરોબરનો જવાબ કરવાના છે.